हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે લીંબુનું ચિકનજી બનાવશું। તો ચિકનજી બનાવવા માટે આપણે આ બે લીંબુ લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને થોડોક આપણે જીરા પાવડર લીધો છે અને 2 ચમચી આપણે દળેલી ખાંડ લીધી અને આપણે આમચૂર પાવડર લીધો અને આ આપણે ટકમરિયા લીધા છે। તો ટકમરિયાને આપણે પલાળી દીધા હતા। આ રીતના આવે તો આપણે આને અડધી કલાક અગાઉ પલાળી દેવાના અને આપણે આ બરફ લીધો છે અને આ પાણી લીધું છે। તો પહેલાં આપણે લીંબુ સુધારી લેશું। આપણે 2 ગ્લાસ પાણી લીધું છે તો એમાં આપણે ખાંડ ઓગાળી લેશું। આપણે 2 ચમચી લીધી છે દળેલી ખાંડ। તો આને આપણે ઓગાળી લેશું। તો આપણે ખાંડ ઓગળી ગઈ છે તો આને આપણે સાઈડમાં જવા દેવું ને લીંબુનો આપણે આમાં રસ કાઢી લેશું। તો આપણે આ લીંબુનો રસ કાઢી લીધો છે તો એ આપણે આમાં નાખી દેવું। આ ગવણી હું આપણે ગાળી લેવું કારણ કે એના લચ્છામાં હોય એટલે એ નીકળી જાય આપણે। તો હવે આપણે આમાં મસાલો નાખી દેવું। તો આપણે જીરા પાવડર નાખી દેવું, બેયમાં થોડો થોડો નાખી દેવું। મીઠું નાખી દેવું, આમચૂર પાવડર નાખી દેવું એટલે ખાટો મીઠો આમ સારો લાગે એમ। હવે આપણે આ ટકમરિયા છે એને નાખી દેવું, 2 ચમચી નાખશું આપણે। હવે આપણે આ ખાંડવાળું પાણી નાખશું। અને આપણે આ બરફ નાખી દઈશું। તો હવે આપણે આને થોડુંક હલાવી લેશું। તો તૈયાર છે આપણું લીંબુનું ચિકનજી। જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન જરૂર દબાવજો। કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું લીંબુનું ચિકનજી।